हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे कुल्लारविन्दाय तपस्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद वसुदेवसुतं देवं कंसचाणूरमार्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् भीष्मद्रोणतथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहति कर्णेन वेलाकुला विकर्णघोरमकर दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकेशवः पाराशर्यवचस्सरोजममलं गीतासगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके कश्चन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा मरुतः सुन्वन्ति दिव्यैकवैः वेदैकाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। 11मो अध्याय श्लोक 34। द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तथान्यानपि योधवीरान्
વ્યતિષ્ઠા યુદ્ધસ્વ ચેતાસી રણે સપત્નામ. ભગવાન અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપી દે. પહેલા અધ્યાયમાં અર્જુને કહ્યું હું યુદ્ધ નહીં કરું. એટલે આગલા શ્લોકમાં ભગવાને કહ્યું તસ્માદ ઉત્તિષ્ઠ, ઊભો થા, નિમિત્ત માત્રમ ભવ સભ્યતાથી. તું નિમિત્ત માત્ર બની જા. હવે પછી આગળ એને બીજા અધ્યાયમાં ભગવાને પ્રશ્ન કરેલો કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણં ચ મધુસૂદન. હે મધુસૂદન, તમે તો મધુ નામના રાક્ષસને મારનારા છો, પણ મારી સામે રાક્ષસો નથી. કોણ છે? ભીષ્મમહં સંખ્યે દ્રોણં ચ. મારી સામે ભીષ્મ પિતામહ છે, મારા આચાર્ય દ્રોણાચાર્ય છે. એમને હું કેવી રીતે મારું? કેમ? પૂજાર્હૌ હરિસૂદન. હે હરિસૂદન, શત્રુનો નાશ કરનારા છો તમે, શત્રુનો નાશ કરનારા છો. મારી સામે શત્રુ નથી ઉભા. મારી સામે કોણ છે? પૂજાર્હૌ, પૂજા યોગ્ય છે. આ પૂજા યોગ્ય ભીષ્મ પિતામહ મારી સામે છે, દ્રોણાચાર્ય મારી સામે છે. એમની સામે હું તીર કેવી રીતે ચલાવું? એટલે અર્જુનનો આ પ્રશ્ન હતો. એટલે ભગવાન એ પ્રશ્નનો અહીંયા ઉત્તર આપતા શું કહે છે? દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ કર્ણં તથાપિ. અર્જુન, ભીષ્મ પિતા, દ્રોણાચાર્ય, કર્ણ, આ જયદ્રથ અને અન્ય સર્વ યોદ્ધાઓ, યોધવીરાન હતાહા, જો સમજો, મયા હત, આ બધા મારા દ્વારા શું છે? હણાયેલા જ છે. તારે એને મારવાની જરૂર જ નથી. બધા શું છે? હતાહા. જો આ કાલાગ્નિ જે હું પ્રગટ થઈ ગયો છું, આ કાલાગ્નિ સર્વ લોકોનો નાશ કરવા માટે હું પ્રગટ થઈ ગયો છું. આ મારા કાલાગ્નિમાં આ સર્વનો શું થઈ ગયો છે? આ સર્વ હણાઈ જ ગયા છે. અર્જુન હતા ત્વમ જહીમાં. જો વિચાર, તારે દુઃખી થવાની જરૂર નથી. જો વિચાર, એટલે શંકરાચાર્ય કહે છે યેષુ યેષુ યોધેષુ અર્જુનસ્ય આશંકા. જે યોદ્ધાઓ પ્રત્યે અર્જુનના મનમાં શંકા હતી, તાન તાન વ્યપદિશતિ ભગવાન. આગળ કહ્યું કે આ બધા મારામાં પ્રવેશી રહ્યા છે. હવે શું કહે છે? જે યોદ્ધાઓ માટે અર્જુનના મનમાં શંકા હતી, એ શંકાના નિવારણ માટે એક એક યોદ્ધાનું નામ દઈને ભગવાન વર્ણન કરે છે. વ્યપદિશતિ એટલે શું છે? એક એક નું નામ દઈને ભગવાન દર્શાવી રહ્યા છે. વ્યપદિશતિ ભગવાન મયા હતાન ઇતિ. આ બધા મારા દ્વારા શું છે? હણાયેલા જ છે. કોઈ બાકી જ નથી રહ્યું અર્જુન. એટલું જ નહીં, તત્ર દ્રોણ ભીષ્મયો તાવત સિદ્ધમા શંકા કારણમ. અર્જુનના મનમાં શંકા થવા પાછળનું યોગ્ય કારણ છે ભીષ્મ પિતામહ દ્રોણાચાર્યને ન મારવા માટે. જો એને માટે અર્જુન પાસે પૂરતું કારણ છે. કેમ? દ્રોણ, કોણ છે દ્રોણાચાર્ય? ધનુર્વેદ આચાર્ય, ધનુર્વેદના આચાર્ય છે. દિવ્યાસ્ત્ર સંપન્ન અને અન્ય અનેક પ્રકારના દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી એ સંપન્ન છે. આત્મનઃ ચ વિશેષતઃ ગુરુ ગરિષ્ઠ. અને પોતાના આત્મને પોતાના અર્જુનના પોતાના શું છે? ધનુર્વિદ્યાના આચાર્ય તો છે, પણ અર્જુનના પોતાના એ ગુરુ પણ છે. એટલું જ નહીં, ભીષ્મ સ્વચ્છંદ મૃત્યુ. ભીષ્મ પિતામાં કોણ છે? આપણે શંકરાચાર્યજી યાદ દેવડાવે કે સામાન્ય નથી. સ્વેચ્છા મૃત્યુ, જેની પાસે કયું વરદાન છે? પોતાની ઈચ્છાથી એ મૃત્યુ પ્રાપ્ત કરી શકે એવું એમની પાસે વરદાન છે. દિવ્ય અસ્ત્ર સંપન્ન, એમની પાસે પણ અનેક પ્રકારના દિવ્ય અસ્ત્ર શસ્ત્ર છે. એટલું જ નહીં, શંકરાચાર્યજી અનેક વસ્તુ આપણે અહીંયા મહાભારતની અનેક કથાઓનું સ્મરણ કરાવે. ભીષ્મ પિતામહને સ્વેચ્છા મૃત્યુ ત્યારે મળ્યું હતું. આ બધી કથાઓ આપણને ખબર હોવી. એમના પિતાને પેલી મત્સ્ય કન્યા સાથે, સત્યવ્રતા સાથે જો સમજો વિવાહ કરવા હતા, પણ એમને આ ભીષ્મ પિતામાં પુત્ર હતા.
એટલે સત્યવ્રતાના પિતાજીએ કહ્યું કે સત્યવ્રતા જે છે એના જે પુત્રો થશે એને રાજગાદી મળવી જોઈએ. એટલે ભીષ્મ પિતામહે શું કર્યું? પેલું વ્રત લીધું, પ્રતિજ્ઞા કરી કે હું આ જીવન બ્રહ્મચર્ય પાલન કરીશ. એટલું જ નહીં, મારા પિતાજીને જે વારસામાં મને ગાદી મળે છે રાજગાદી, એ રાજગાદીનો પણ હું શું કરું છું? ત્યાગ કરું છું. આમ જ્યારે આ જીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા એમણે લીધી, રાજગાદીનો એમણે ત્યાગ કર્યો. એટલું જ નહીં, એમણે પ્રતિજ્ઞા કરી કે હું ભલે રાજગાદીનો ત્યાગ કરું છું, પણ આ મૃત્યુ પર્યંત આ જે હસ્તિનાપુર છે એનું રક્ષણ હું કરીશ. આવી એમણે પ્રતિજ્ઞા કરી. અને આવી ભીષ્મ પ્રતિજ્ઞા એમણે જ્યારે કરી એટલા માટે એને શું કહેવામાં આવે? ભીષ્મ પિતામહ. એમનું નામ ભીષ્મ નતો, જો આ સમજો, પિતામહ ને પિતામહ એટલે દાદા, જો પણ ભીષ્મ પ્રતિજ્ઞા કરી હતી એટલે એમને ભીષ્મ પિતામહ કહેવામાં આવે. એમનું નામ તો દેવવ્રત હતું, ગંગા પુત્ર દેવવ્રત. એટલે આપણે શંકરાચાર્ય યાદ દેવડા. એટલું જ નહીં, આ ભીષ્મ પિતાનું કોણ છે? પરશુરામેણ દ્વંદ્વ યુદ્ધ અગમત. એમણે પરશુરામ સાથે પણ દ્વંદ્વ યુદ્ધ કર્યું હતું. ન પરાજિત, પણ એ પરાજય એમનો થયો નતો. આવા એક પરાક્રમી મહાન યોદ્ધા ભીષ્મ પિતામહ છે. એટલે અર્જુન કહે છે કે આ ભીષ્મ પિતામહ છે, મારા દાદા છે, આ દ્રોણાચાર્ય મારા ગુરુ છે, એમને હું કેમ મારી શકું? એટલું જ નહીં, જયદ્રથ. જયદ્રથ એટલે કૌરવોના બનેવી જયદ્રથ. હા, અને એને શું વરદાન હતું? જો આ વિચાર. એટલે શંકરાચાર્ય આપણે દર્શાવ, યસ્ય પિતા તપઃ ચરતી. એના જયદ્રથના પિતાજી તપશ્ચર્યા કરતા હતા, અને એ તપશ્ચર્યામાં શું માંગ્યું હતું એમણે? મમ પુત્ર શિરઃ ભૂમૌ પાતયિષ્યતિ યહ. જે મારા પુત્રના મસ્તકને પૃથ્વી પર જો પાડશે તો શું થશે? યહ તસ્ય અપી શિરઃ પતિષ્યતિ. મારા પુત્રના મસ્તકને જો કોઈ ભૂમિ પર પાડશે તો એનું મસ્તક પણ શું થઈ જશે? ઉડી જશે, પડશે. એટલા માટે આ ભગવાને બધી જાત જાતની કરામત કરવી પડી મહાભારતમાં. તમે પણ જયદ્રથને મારવાનો, પણ જયદ્રથને મારી નાખે, એનું મસ્તક જો પૃથ્વી પર પડે તો સાથે સાથે અર્જુનનું મસ્તક પણ શું થવાનું? પડવાનું. એટલે ભગવાને અર્જુનને કહ્યું કે આ જયદ્રથનું મસ્તક તો તારે ઉડાવવાનું જ છે, પણ એવા તીરથી તું ઉડાવ કે મસ્તક જઈને પડે એના પિતાના ખોળામાં. જે ત્યાં તપશ્ચર્યા કરતા, એટલે તપશ્ચર્યા કરતા હતા પિતા, અને અર્જુને બાણ એવી રીતે માર્યું કે પેલું મસ્તક જઈને ક્યાં પડ્યું? પિતાજીના ખોળા. આપણે કઈ કામ કરતા હોઈએ, ક્યાંક મગ્ન હોઈએ, અને ખોળામાં કઈ પણ પડે તો તરત આપણો હાથ શું કરે? તરત આપણો હાથ એને શું કરવાનો? હટાવવાનો છે. એમ પેલા તપશ્ચર્યા કરતા હતા, પેલું મસ્તક આવીને ખોળામાં પડ્યું એટલે એમણે તરત એને શું કર્યું? હટાવ્યું. એટલે એમના હાથથી જયદ્રથનું મસ્તક ક્યાં પડ્યું? ભૂમિ. એટલે કોનું કયું મસ્તક? આ જયદ્રથ જ. કર્ણ આપી. આ કર્ણ પણ કોણ હતો? વાસવદત્યા શક્ત્યા તુ અમોઘયા સંપન્ન. ભલે ઇન્દ્ર એનું કવચ લઈ લીધું હતું, પણ ઇન્દ્ર દ્વારા એને શું છે? અમોઘ શક્તિ આપવામાં આવી. ઇન્દ્ર જયારે એની પાસે કવચ લઈ ગયો, પણ ત્યારે ઇન્દ્રએ શું કર્યું? એને અમોઘ શક્તિ આપી હતી. એટલું જ નહીં, સૂર્યપુત્ર. અને કોણ હતો? કાનિન. કન્યા પુત્ર હતો, અવિવાહિત. એવું કહેવાય, સાચું ખોટું ઉપર વાળો. કાનિન. કાનિન શું થાય? એ કન્યાને જન્મ હતો, અવિવાહિત કુંતી માતાનો એ પુત્ર હતો. એટલું જ નહીં, એ સૂર્યના મંત્રથી પ્રાપ્ત થયો તો કુંતી માતાને.
આમ સૂર્યનું બળ, સૂર્યનું તેજ એની પાસે હતું. ઇન્દ્રએ એને અમોઘ શક્તિ આપી હતી. પરશુરામ પાસે યુદ્ધ વિદ્યા શીખીને આવ્યા હતા. આ કર્ણ પણ કોણ હતા? મહાન યોદ્ધા હતો. અતઃ તસ્માન નામ નિર્દેશ જ. અને એટલા માટે ભગવાન શું કરી રહ્યા છે? આ ચારના નામ કહી રહ્યા છે. ચારના નામનો નિર્દેશ ભગવાન કરી રહ્યા છે કે આ ચાર મહાભારતના યુદ્ધમાં કૌરવોની સેનાના મુખ્ય ચાર હતા. આ સમજ. અને એનો નિર્દેશ એક એકનો નિર્દેશ કરીને ભગવાનને કહી રહ્યા છે કે અર્જુન, આ ચાર અને અન્ય સર્વ યોદ્ધાઓ, આ ચાર અને અન્ય સર્વ યોદ્ધાઓ અર્જુન હતાન્મયા, મારા દ્વારા શું છે? હણાયા છે એ બધા. જો મયા હતાન, તારે એ બધાને મારવાનું છે જ નહીં. જો વિચારી દો. ત્વમ જહી, જો તું યુદ્ધ કર. જો વિચાર, તારે યુદ્ધનો ત્યાગ કરવાની જરૂર જ નથી. તું શું કર? તું આ ભયનો ત્યાગ કરી દે, તું આ શંકાનો ત્યાગ કરી દે. નિમિત્ત માત્રમ ભવ, નિમિત્ત માત્રેણ મા વ્યતિષ્ઠાઃ. કોઈ પ્રકારથી પણ તારે શું છે? દુઃખી થવાની જરૂર નથી, વ્યથિત થવાની જરૂર નથી, ભયભીત થવાની તારે જરૂર નથી. આ હું કાલાગ્નિ સ્વરૂપે પ્રવૃત્ત થયો છું. આ બધાનો નાશ કરવા માટે શું છે? હું પ્રવૃત્ત થઈ જ ગયો. આ બધા મારા દ્વારા શું છે? હણાઈ જ ગયા છે. તારે તો ફક્ત નિમિત્ત બનવાનું છે. એને માટે ત્યારે વ્યથિત થવાની ના. મા વ્યતિષ્ઠાઃ. કેમ? તેભ્યઃ ભયમ મા કાર્ષીઃ. એટલું જ ને. તને જો મનમાં એમ થતું હોય આ ભીષ્મ પિતામહ દ્રોણાચાર્યની સામે હું કેવી રીતે યુદ્ધ કરી શકું, તો એમનાથી તારે પણ ભયભીત થવાની કોઈ જરૂર નથી. ભલે પૂજા માટે યોગ્ય છે, પણ એ બધા મારા દ્વારા હણાઈ જ ગયા છે. અને એના માટે તારે ભયભીત થવાની જરૂર નથી. તું કોઈ પણ પ્રકારે શું છે? કોઈ પણ પ્રકારે ભયભીત નહીં થા, કોઈ પણ પ્રકારે વ્યથિત નહીં થા. પણ તું શું કર? નિમિત્ત માત્ર બનીને યુદ્ધ કર. યુદ્ધસ્વ વ્યતિષ્ઠાઃ, યુદ્ધસ્તુ, યુદ્ધ કર. કેમ? જેતા શિરણે સપત્નાન. તું કોણ છે? જેતા અસી. તારો વિજય અર્જુન થઈ જ ગયો છે. જા સમજ. જેનો શું છે? ભગવાન અત્યારથી જેમ કહી છે કે હજુ તો યુદ્ધ શરૂ થયું નથી, પણ ભગવાન એને શું કહી રહ્યા છે? તું યુદ્ધ કર, તું જીતી જ ગયો છે. કેમ? દુર્યોધન પ્રભુતિન રણે યુદ્ધે તપસ્નાન શત્રુ. તપસ્નાન એટલે શત્રુ. આ દુર્યોધન આદિ જે તારા શત્રુઓ છે એના પર તારો શું છે? વિજય થઈ જ ગયો છે. તારે પણ ગભરાવાની જરૂર છે જ નહીં. તું તારે યુદ્ધ કર. અને આ બધાને હું કેમ મારીશ અને મારે કેમ મારવા જોઈએ અથવા મારે મારવા જોઈએ કે નહીં, એની ચિંતા તારે કરવાની જરૂર નથી. તું એને મારવા વાળો છે જ નહીં. મારવા વાળો કોણ છે? હું છું. તું એવું માને છે કે હું ભીષ્મ પિતાને મારી રહ્યો છું? અર્જુન, આ બધા મારા દ્વારા શું થઈ ગયા છે? હણાઈ જ ગયા. તારે તો ફક્ત વિજય મેળવવાનો. જેતાસી, જો વિચાર, અવશ્યતાનો. જેતાસી નો તો ભવિષ્ય છે. ભવિષ્યકાળ. જેતાસી એટલે તારો વિજય અવશ્ય થશે. અર્જુન, તારો વિજય થવાનો છે. તું ચિંતા નહીં કર. તું તારે બાણ ચલાવ. આમ ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે આ જે હું પ્રવૃત્તિ કરી રહ્યો છું એ પ્રવૃત્તિ કઈ છે? તારો વિજય મેળવવાનો છે તારે. અને તારે પ્રવૃત્તિ માટે આ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. હું જે પ્રવૃત્તિ કરી રહ્યો છું એ તો મારું સ્વરૂપ છે. લોકક્ષય કૃત પ્રવૃદ્ધ. સંપૂર્ણ લોક અધર્મનિષ્ઠ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થઈ ગયો છું. હવે મને કોઈ રોકી શકે એમ છે જ નહીં. હું યુદ્ધ કરે કે નહીં કરે, આ બધાનો નાશ થઈ જ ગયો છે. અને એટલે માટે તારે શું બનવાની જરૂર છે? નિમિત્ત બનવાની જરૂર છે. આમ ભગવાને બહુ ટૂંકમાં જ સમજ 2-3 શ્લોકોમાં જ ભગવાન શું 3 શ્લોકમાં અર્જુનને આ ઉત્તર આપી દીધો કે અર્જુન, તારે તો નિમિત્ત બનવાનું છે. તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આમ પહેલા અર્જુનના મનમાં આશ્ચર્ય ભાવ હતો, પછી ભયનો ભાવ હતો. ભયભીત થઈ ગયો. પણ જ્યાં ભગવાને આ વાત કરી, તું નિમિત્ત બનીને આ યુદ્ધ તું કરતો રહે, અવશ્ય તારો વિજય થશે. આ સાંભળીને શું થયું એ સંજય હવે આપણને દર્શાવે.
સંજય ઉવાચ एतच्छ्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमानः किरीटी वेपर वेप છે कृताञ्जलिर्वेपमान कृताञ्जलिर्वेपमान किरीटी नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्गदं भीत भीत प्रणम्य સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે એતત શ્રુત્વા ભગવાનના આ વચનો સાંભળીને કેશવસ્ય ભગવાન કેશવના આ વચનો એમણે સાંભળ્યા અર્જુને સાંભળ્યા પણ એ અર્જુન કોણ છે કૃતાંજલિ હાથ જોડીને ઊભો છે જો આગળ કહ્યું આગળ એને ભગવાને કહ્યું કૃતાંજલિ નમસ્કૃત્વ ભગવાનને નમસ્કાર કરીને કૃતાંજલિ નો અર્થ થાય બે હાથ જોડેલા કૃતાંજલિ નો અર્થ શું થાય એને બે હાથ જોડેલા છે વેપમાન એનું સંપૂર્ણ શરીર ધ્રુજી રહ્યું છે ભયથી એટલો બધો આક્રાંત છે કે એનું શરીર શું થઈ રહ્યું છે ધ્રુજી રહ્યું છે કિરીટી જો નમસ્કૃત્વા એને શું કર્યું ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા ભૂયઃ ફરીથી એવ આહ કૃષ્ણમ ભગવાનના આ વચનો સાંભળીને ફરીથી એ ભગવાનને કંઈ કહી રહ્યો છે હવે એને હાથ જોડેલા છે ભગવાનને નમસ્કાર કરી રહ્યો છે સગદગદમ એની વાણી ગદગદ થઈ ગઈ એની આંખમાં પાણી આવી ગયા ભીત ભીત હજી ભયભીત તો છે જ પણ પ્રણમ્ય ભગવાનને પ્રણામ કરીને નમસ્કાર કરીને હાથ જોડીને ઊભો છે ગદગદ થઈ ગયો છે એ ભગવાનને કંઈક કહી રહ્યો છે આગળ જે નમસ્કાર કરતો હતો અને આ નમસ્કારમાં ફરક છે આ સમજવાનું આગળ તો એટલો બધો આશ્ચર્યથી અભિભૂત થઈ ગયો હતો અને ખબર પડતી નથી એટલે શું કહેતો હતો આગળથી નમસ્કાર પાછળથી નમસ્કાર ઉપરથી નમસ્કાર જ્યારે ભગવાનના વચનોનું શ્રવણ એને કર્યું ભગવાને જેને જણાવ્યું કે અર્જુન તારે તો નિમિત્ત માત્ર બનવાની જરૂર છે અન્ય કોઈ વસ્તુ નહીં તું તારે યુદ્ધ કર આમ ભગવાનના આ આશ્વાસનના શબ્દો એને જ્યારે સાંભળ્યા એના મનમાં શરણાગતિનો ભાવ આવ્યો પહેલા આશ્ચર્યનો ભાવ હતો પછી ભયનો ભાવ હતો પણ હવે ભગવાનના વચનો સાંભળીને ભગવાનના વચન પર એની એટલી બધી શ્રદ્ધા છે એટલો વિશ્વાસ છે કે હવે જે નમસ્કાર કરી રહ્યો છે કયા નમસ્કાર છે એ શરણાગતિ છે જો આ સમજ હવે એના મનમાં શરણાગતિનો ભાવ છે કેમ ભગવાને શું કહ્યું નિમિત્ત માત્રમ ભવ યુદ્ધ સ્વજેતાસી તું યુદ્ધ કર ઉભો થા તસ્માદ ઉત્તિષ્ઠ તું ઉભો થા યુદ્ધ કર અવશ્ય તારો વિજય થશે અને તારે તો માત્ર નિમિત્ત બનવાનું છે ભગવાનના આ વચનો સાંભળીને એના મનમાં શરણાગતિનો ભાવ આવ્યો એટલે શરણાગતિ એના મનમાં જેટલો વિરોધ હતો અસ્વીકાર હતો શંકા હતો એ બધાનું શું થઈ ગયું નિવારણ થઈ ગયું જેટલો પણ એના મનમાં ભય હતો એ પણ શું થઈ ગયો નિવૃત્ત થઈ ગયો અને હવે ભગવાનને કંઈક કહી રહ્યો એટલે શંકરાચાર્યજી બહુ સરસ કહે છે ભય આવિષ્ટસ્ય દુઃખ અભિઘાતા સ્નેહ આવિષ્ટસ્ય કે અર્જુનની હાલત કેવી છે ગદગદ એ ગદગદ થઈ ગયો ગદગદ થયો હોય વ્યક્તિનું વર્ણન શંકરાચાર્યજીએ કરે છે ભય આવિષ્ટસ્ય એ ભયથી આવિષ્ટ ભયના ભયભીત થયેલો છે દુઃખ અભિઘાતા દુઃખથી પણ એ ભણાયેલો છે સ્નેહ આવિષ્ટ અને ભગવાન પ્રત્યેનો એનો સ્નેહ છે એને હર્ષાવેશમાં પણ છે એને શું કહેવાય એના મનમાં બધી મિશ્ર વાણી લાગણી બધી જે છે બધી લાગણીઓ કેવી છે મિશ્ર ભાવ છે ભય પણ રહેલો છે દુઃખનો ભાવ પણ છે કેમ પેલા ભીષ્મ પિતાને મરતા જોયા એને જો સમજ દ્રોણાચાર્યને એને મરતા જોયા એટલે એના મનમાં પેલો દુઃખનો ભાવ પણ ખરો એટલો જ નહીં ભગવાને કહ્યું કે
તારે તો નિમિત્ત બનવાનું છે, આ બધું કરવા વાળો તો હું જ છું. એટલે એના મનમાં હર્ષનો પણ ભાવ છે. સ્નેહ આવિષ્ટ ભગવાનને પ્રત્યે એના મનમાં એક પ્રકારનો પ્રેમ સ્નેહ ભાવ પ્રગટ થાય, પ્રેમાવેશમાં છે. હર્ષોદ્ભવાત એના મનમાં હર્ષનો ઉદ્ભવ થઈ ગયો છે. અશ્રુપૂર્ણ નેત્રત્વે સતી એની આંખમાં શું છે? અશ્રુ, આંખમાં આંસુ આવી ગયા છે. અને છતાં સતી શ્લેષમણા કંઠ અવરોધ. અને જ્યારે આંખમાં આંસુ આવે ત્યારે આપણો કંઠ પણ શું થઈ જાય? ગદગદ થઈ જાય, બોલવાની આપણને તકલીફ પડે. એટલે શંકરાચાર્ય કંઠ અવરોધ, એના કંઠમાં અવરોધ આવી ગયો છે. એને તતઃ ચ વાચ અપાટવમ, અને એને કારણે એની વાણી સ્પષ્ટ નથી. અપાટવનો શું થાય? એ બોલી રહ્યો છે પણ એની વાણીમાં સ્પષ્ટતા નથી. એટલું જ નહીં, મંદ શબ્દ, અને વાણી પણ કેવી છે? મંદ શબ્દ, મોટેથી બોલી શકતો નથી. એનો અવાજ પણ કેવો છે? ધીમો છે. ગદગદ વાણી છે અને અવાજ એનો ધીમો છે. ગદગદ, આને ગદગદ કહેવામાં આવે છે. શંકરાચાર્ય કહે છે ગદગદ માણસ ગદગદ ક્યારે થાય? આ પ્રકારની મિશ્ર લાગણીઓ એના મનમાં હોય, એનું ગળું અટકી ગયું હોય, એને ગળામાં અવરોધ આવી ગયો હોય અને એ બોલી શકે નહીં, અને છતાં એ જ્યારે બોલી રહ્યો છે તો અવાજ પણ એનો ધીમો હોય. ક્રોધમાં હોય ને ત્યારે અવાજ મોટો હોય. માણસ ક્રોધમાં હોય ત્યારે અવાજ એનો ઊંચો થઈ જાય, પણ ગદગદ થઈ જાય ત્યારે અવાજ એનો કેવો હોય? મંદ અવાજ. મંદ શબ્દ યદ ગદગદ તેન સહ વર્તતે ઇતિ સગદગદ. સગદગદ નો શું થાય? આમ ગદગદ થઈને જે બોલી રહ્યો છે એને શું કહેવાય? સગદગદ વચનમ આહ. શંકરાચાર્ય કહે છે સગદગદમ વિશેષ ક્રિયા વિશેષણમ એતત. કે આ અર્જુન માટેનો શબ્દ નથી. સગદગદ એ અર્જુન માટેનું વિશેષણ નથી, એ ક્રિયા વિશેષ, એ કઈ રીતે બોલી રહ્યો છે એની વાણીનું વર્ણન કરે. આ શબ્દ કોનું વર્ણન કરે છે? અર્જુનનું વર્ણન નથી કરતો, અર્જુનની વાણીનું એ વર્ણન કરે છે. એટલું જ નહીં, ભીત ભીત પુનઃ પુનઃ ભય આવિષ્ટ ચેતાહ, ફરી ફરી એના મનમાં ભયની લાગણી આવી રહી છે. પ્રણમ્ય પૃથ્વીભૂત્વા આહ, અને આ પ્રકારથી પ્રણમ્ય, પ્રણમ એટલે નમસ્કાર, નમસ્કાર કરીને એ ભગવાનને કઈક કહી રહ્યો છે. એટલે આપણા મનમાં એક પ્રશ્ન આવે, ભગવાને એને આ વચન કહ્યું અને પછી અર્જુન બોલવો જોઈએ, અર્જુન કઈક કહી રહ્યો, આ વચ્ચે સંજય ક્યાં આવી ગયો? સંજય ઉવાચ. અને શંકરાચાર્ય કહે છે અત્ર અવસરે સંજય વચનમ સ અભિપ્રાયમ, કે અહીંયા સંજય ઉવાચ એવું કહેવું પણ શું છે? યોગ્ય છે. ભગવાને કહ્યું પછી અર્જુન બોલવો જોઈએ, એમાં સંજય ઉવાચ વચ્ચે ક્યાં આવી ગયું? એટલે શંકરાચાર્ય કહે છે એની પાછળ પણ કઈ અભિપ્રાય રહેલો છે. સા અભિપ્રાય, તો કે એની પાછળનો અભિપ્રાય શું છે? કથમ દ્રોણાદિષુ અર્જુન નિહિતેષુ અજયેષુ ચતુર્ષુ નિરાશ્રય દુર્યોધન નિહત એવ ઇતિ. બહુ મજાની વસ્તુ. શંકરાચાર્ય કહે છે દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ અને કર્ણનો ઉલ્લેખ ભગવાને કર્યો. પણ દુર્યોધનનો ઉલ્લેખ ભગવાને કર્યો? દુર્યોધનનું નામ લીધું, કૌરવોનું નામ લીધું નહીં. કૌરવોનું દુર્યોધનનું નામ ભગવાને લીધું નથી, એટલે ચારનું લીધું. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ ચાર જે છે, અર્જુન જે છે એ અર્જુને કોની સાથે લડવાનો હતો? અજય નિહિતે અનિહિતેષુ અજયેષુ ચતુર્ષુ નિરાશ્રય. અર્જુન દ્વારા શું છે? અર્જુન દ્વારા આ ચારનો નાશ થવાનો છે. ભગવાને શું કીધું? મારા દ્વારા હણાયા જ છે, તું એ બધાને માર, તું નિમિત્ત પણ આ ચારને મારવા માટે. જો આ ચાર અર્જુન દ્વારા હણાઈ ગયા તો દુર્યોધન શું બનવાનું? નિરાશ્રય દુર્યોધન. આ ચાર વિના દુર્યોધન કેવો બની જવાનો? નિરાશ્રય બની જવાનો. એનો બધો દુર્યોધનનો યુદ્ધ જીતવાનો આશ્રય કોણ હતો? આ ચાર જ હતા.
એટલા માટે એને ભીષ્મ પિતામહને શું કર્યા? સેનાપતિ બનાવ્યા. જવાબ છે. દુર્યોધનને દ્રોણાચાર્યને સેનાપતિ બનાવ્યો, પછી કર્ણને સેનાપતિ બનાવ્યો. આ બધાને આશ્રય થઈને એ યુદ્ધ કરી રહ્યો હતો. અને જો આ ચાર ભગવાન કહી રહ્યા છે કે અર્જુન તારા દ્વારા આ ચાર હણાઈ જશે, તું ચિંતા નહીં કર, તું નિમિત્ત બની જા. તો એનો શું થયો? દુર્યોધન નિરાશ્રય નિહત એવ ઇતિ. એનો શું થયો? આ ચાર હણાઈ ગયા, દુર્યોધન તો નિરાશ્રય થઈ ગયો, તો એનો પણ શું થઈ જવાનો? એ પણ હણાઈ જ જવાનો. નિહત એ હણાઈ જ જવાનો. પૂછવાનું હોય જ નહીં. જો આ વિચાર, ચાર ગયા એટલે દુર્યોધન પણ શું થવાનો? એ જવાનો. એનો ઉલ્લેખ કરવાની કોઈ આવશ્યકતા છે જ નહીં. એવ ઇતિ મત્વા આવું સમજીને ધૃતરાષ્ટ્ર જયમ પ્રતિ નિરાશ સન્ન. શંકરાચાર્ય કહે છે કે આવું સાંભળીને ધૃતરાષ્ટ્રના મનમાં પેલો નિરાશાનો ભાવ આવશે. કારણ કે ધૃતરાષ્ટ્રને ખબર જ હતી કે આ ચાર છે તો પેલો મારો દીકરો દુર્યોધન લડી રહ્યો છે, આ ચાર રહેશે નહીં તો મારો દુર્યોધન લડી શકશે નહીં, દુર્યોધન મરી જશે. અને આવું જો સાંભળશે તો ધૃતરાષ્ટ્રના મનમાં શું આવશે? નિરાશા આવશે. અને ધારો કે એના મનમાં નિરાશા આવી તો શું થઈ શકે? સંધિમ કરિષ્યતિ. તો એ શું કરી શકે છે? એ સંધિ માટે તૈયાર થઈ જાય. અને જો એ સંધિ માટે તૈયાર થઈ જાય તો શું થવાનું? શાંતિ ઉભયેષામ ભવિષ્યતિ. બંને પક્ષમાં શાંતિ થઈ જશે. આમ સંજયે વિચાર કર્યો કે જો હું આ વાત ધૃતરાષ્ટ્રને કહીશ તો ધૃતરાષ્ટ્રના મનમાં શું આવશે? એક પ્રકારની નિરાશા આવી જશે. અને જો નિરાશા આવી જશે તો એ પાંડવો સાથે સંધિ કરી નાખશે. અને જો સંધિ કરશે તો આ યુદ્ધ ટાળી શકાય. તદપિના અશ્રવ ધૃતરાષ્ટ્ર ભવિતવ્યવસાદ. આમ સંજયે ધૃતરાષ્ટ્રને આ કહ્યું અને છતાં પણ શું છે? ધૃતરાષ્ટ્રના મનમાં કોઈ વિચાર આવ્યો જુદા. એટલા માટે આગળ આપણે જોયું ધૃતરાષ્ટ્ર ફક્ત ચર્મચક્ષુથી જ અંધ નતા, બુદ્ધિથી પણ એ કેવા હતા? અંધ હતા. કોઈ વ્યક્તિને આપણે વારંવાર કંઈક કહેવું પડે ને એનો અર્થ શું થયો? એ કાનથી જ બહેરો નથી, બુદ્ધિથી પણ એ કેવો છે? બહેરો છે. એમ ધૃતરાષ્ટ્રના કાનમાં આ શબ્દો પડે. દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ કર્ણં ચ. આ એક એક શબ્દ પડી રહ્યા છે એના કાન. પણ છતાં પણ શું થયું? અશ્રવ છે. ન સાંભળ્યા તેવું જ કર્યું. જો સાંભળ્યા છતાં પણ ન સાંભળ્યું. જો કેમ? ભવિતવ્યવસાદ. કારણ કે જે થવાનું છે એ થઈને રહેવાનું છે. ભવિતવ્યવસાદ નો તો થાય જે થવાનું છે એ થઈને રહેશે. જો ભલે સંજયે પ્રયત્ન કર્યો, સંજયનો પ્રયત્ન એ હતો કે સંધિ થઈ જાય, શાંતિ થઈ જાય. પણ જે થવાનું હોય એને કોઈ અટકાવી શકતું નથી. એટલા માટે કેટલાક પ્રસંગો આપણા જીવનમાં જયારે બને ને ત્યારે સમજી લેવાનું એ બનવાનું હતું ને બન્યું. પછી એમાં કોઈના પર આંગળી ચીંધવાની, કોઈને દોષ આપવાની જરૂર નથી. એ બનવા કાળ હતું અને બન્યું. જવાબ એમ શંકરાચાર્ય કહે છે આ મહાભારતનું યુદ્ધ પણ બનવા કાળ હતું. સંજય એનો પ્રયત્ન કરી લીધો કે અટકી પડે, પણ એ અટક્યું નહીં. અને હવે અર્જુનના મનમાં જે શરણાગતિની ભાવના, ભગવદ ગીતાના 11મા અધ્યાય આ 36મા શ્લોકથી 47મા શ્લોક લખી રહ્યા. જ્યારે મનમાં નિરાશા આવે ને કઈ થતું નથી અને જે થઈ રહ્યું છે એના પ્રત્યે આપણા મનમાં જો વિરોધ હોય, અસ્વીકાર હોય, એવું કહેવામાં આવે છે કે આ 11 શ્લોકનો પાઠ કરવો. અર્જુનના મનમાં પણ અનેક પ્રકારથી ભય હતો, અનેક પ્રકારની આશંકાઓ હતી, અનેક પ્રકારથી વિરોધ હતો. પણ જ્યાં ભગવાનના વચન એને શ્રવણ કર્યા એના મનમાં શાંતિ થઈ ગઈ અને એ ભગવાનને બહુ સુંદર શ્લોકોમાં કહે છે. આ 11 શ્લોક જે છે ને એ શરણાગતિના શ્લોક કહેવામાં.
ઈશ્વરને પૂર્ણ શરણાગત. જે થઈ રહ્યું છે એના પ્રત્યે મનમાં શું છે? પૂર્ણ વિરોધ છે. તો તમને વારંવાર જ્યાં સુધી તમે મનમાં અસ્વીકાર લઈને ચાલશો ને, આવું કેમ છે ને આવું કેમ થયું ને આવું નહીં થવું જોઈતું હતું, આપણે સતત અસ્વીકાર લઈને ચાલીએ. તો 75 નું થાય ને તોય મનમાં પેલો અસ્વીકાર જ હોય. આ મારી મમ્મીએ મને કરવા નથી દીધું. જો જ્યાં સુધી ભૂતકાળ પ્રત્યે અસ્વીકારની ભાવના છે ત્યાં સુધી માણસને શાંતિનો અનુભવ નહીં થાય. જે કંઈ બની રહ્યું છે એ કરવા વાળો કોણ છે? ઈશ્વર છે. જો ભગવાન શું કહ્યું? અર્જુન, જે કંઈ થઈ રહ્યું છે એમાં તો હું કરવા વાળો છું, તું કરવા વાળો નથી. તો જે તમે વિરોધ કરી રહ્યા છો તો એ વિરોધ પ્રસંગનો છે કે ઈશ્વરનો છે? કે જે પરિસ્થિતિ તમારા જીવનમાં આવી રહી છે એ પરિસ્થિતિ ઉત્પન્ન કરનાર તમે નથી. પરિસ્થિતિ કે સંજોગો જે તમારા જીવનમાં છે એ ઉત્પન્ન કરનાર ઈશ્વર છે. આપણે તો નિમિત્ત માત્ર છે. જો સમજો, અર્જુનને ભગવાન કીધું નિમિત્ત માત્રમ ભવ સંવેદ. તારે તો નિમિત્ત બનવાનું. તારે કઈ ચંચુપાત કરવાની જરૂર નથી. તું તારા પુરુષાર્થ કરતો રે, તું પ્રયત્ન કરતો રે, તું નિમિત્ત બન. એનો અર્થ શું? કરવા વાળો ભગવાન છે, આપણે નિમિત્ત બનવાનું છે. પણ એ કરવા વાળો ભગવાન જે છે, જો પરિસ્થિતિ તમે સ્વીકારતા નથી તો તમે વિરોધ પરિસ્થિતિનો નથી કરતા, એ કરવા વાળા ભગવાનનો તમે વિરોધ કરી રહ્યા છો. સ્વામીજી તમને બહુ સરસ રીતે સમજાવતા કે ખરેખર જયારે તમે કોઈ વસ્તુ કે વ્યક્તિનો વિરોધ કરો છો તો વ્યક્તિના વસ્તુનો ખરેખર એ વિરોધ નથી. એ વિરોધ કોનો કરી રહ્યા છો? તમે કોની સાથે સંઘર્ષ કરી રહ્યા છો? ઈશ્વર સાથે સંઘર્ષ કરી રહ્યા છો. અને જો તમે ઈશ્વર સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો તમારા જીવનમાં શાંતિનો અનુભવ નહીં થઈ શકે. દરેક મનુષ્ય સતત સંઘર્ષ કરી રહ્યો છે. સંઘર્ષનો આ પ્રસંગનો, સંજોગનો, પરિસ્થિતિનો એટલો બધો વિરોધ કર્યો. આવું મારી સાથે કેમ બન્યું? સતત સંઘર્ષમાં આપણે જીવીએ છીએ. અને જ્યાં આંતરિક સંઘર્ષ હોય ત્યાં શાંતિનો તો કોઈ અનુભવ શક્ય છે. અંદર એટલો બધો અસ્વીકાર છે. ભૂતકાળના અનેક પ્રસંગો બાબતે આપણા મનમાં શું છે? વિરોધ છે. આવું કેમ બન્યું? એટલે જ આ નિમિત્ત માત્ર ભવ છે ને, બોલવાનું બહુ સારું છે, જીવનમાં ઉતારવું બહુ અઘરું છે. આ સમજ આપણે તો નિમિત્ત માત્ર છે. એનો અર્થ શું? કોઈ અહંકારને સ્થાન નથી, કોઈ વસ્તુને સ્થાન નથી. આમ આપણા જીવનમાં જે સતત સંઘર્ષ છે, સંઘર્ષને કારણે આપણી ભક્તિની જે શરણાગતિ છે ને, એ શરણાગતિ નથી આપણા. શરણાગતિનો અર્થ શું થાય? શરણાગતિનો અર્થ છે આપણા મનમાં કોઈ વિરોધ નથી, કોઈ સંઘર્ષ નથી, કોઈ શંકા નથી, કોઈ ભય નથી. તો એ શરણાગતિ. તે પૂર્ણ શરણાગતિ કોને કહેવાય? કે અર્જુન હવે ભગવાનને કહી રહ્યો છે. ચાલો, હાથ જોડીને, નમસ્કાર કરીને, પ્રણામ કરીને, ગદગદ વાણીમાં એ ભગવાનને કંઈક કહી રહ્યો છે. આપણે વાંચીશું. અર્જુન ઉવાચ સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા જગત પ્રહૃષ્યત્યનુરજ્યતે ચ જગત પ્રહૃષ્યત્યનુરજ્યતે ચ જગત પ્રહૃષ્યત્યનુરજ્યતે ચ જગત પ્રહૃષ્યત્યનુરજ્યતે ચ રક્ષાંસि ભીતાનિ દિશો દ્રવન્તિ સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધ સંગાઃ
બે જ શબ્દ મુખ્ય સ્થાને ઋષિકેશ. સ્થાન શબ્દ બહુ મજાનો. સંસ્કૃતમાં આ એક વિશેષ પ્રકારનો શબ્દ છે. સ્થાને. સ્થાને એટલે યોગ્ય. કાળની દ્રષ્ટિએ, પ્રસંગની દ્રષ્ટિએ, વ્યક્તિની દ્રષ્ટિએ, વસ્તુની દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ શું છે? યોગ્ય. સ્થાન યોગ્ય. ઋષિકેશ, હે ઋષિકેશ, હે ભગવાન. ઋષિકાણામ ઈશઃ ઋષિકેશ. જે ઇન્દ્રિયોનો પણ પતિ છે, ઇન્દ્રિયોનો પણ ઈશ્વર છે, અને ઋષિકેશ. હે ઋષિકેશ, મારા જીવનમાં જે બની રહ્યું છે યોગ્ય છે. કહી શકીએ આપણે સ્થાને ઋષિકેશ. આને જ કહેવાય શરણાગતિ. જે થઈ રહ્યું છે એ યોગ્ય છે. હવે મારા મનમાં કોઈ ભય નથી, મારા મનમાં કોઈ શંકા નથી, મારા મનમાં કોઈ પ્રકારનો વિરોધ કે અસ્વીકાર નથી. સ્થાને ઋષિકેશ. ભગવાનને આપણે આટલું પણ કહી શકીએ ને તો આપણું જીવન પાર ઉતરી જાય. આ સમય સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા. આ તમારી જે કીર્તિ છે, તમારો જે મહિમા છે એ યોગ્ય છે. તમે કાલાગ્નિ બનીને, પ્રલય કાળ બનીને આ સર્વનો નાશ કરી રહ્યા છો એ પણ યોગ્ય છે. તમે આ સર્વનું સર્જન કરો છો એ પણ યોગ્ય છે. સર્વનું પાલન કરો છો એ પણ યોગ્ય છે. સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા. વિચાર, તમારી જે કીર્તિ જે છે, તમારો મહિમા જે છે, એનું જે આ બધા ગાન કરી રહ્યા છે, તમારી જે કીર્તિનું ગાન થઈ રહ્યું છે, તમારો મહિમાનું જે વર્ણન કરવામાં આવે છે એ બધું યોગ્ય છે. તમારો એ મહિમા છે, તમારી એ શક્તિ છે, તમારું ઐશ્વર્ય છે, તમારો એ યશ છે ભગવાન, એમાં મને હવે કોઈ શંકા રહી નથી. સ્થાને ઋષિકેશ. પૂજ્ય સ્વામી તમને બહુ સરસ કહેતા કે એક વાર જીવનમાં આટલું અપનાવી લો. સ્થાને ઋષિકેશ. ભલે આપણને નથી ગમતું, ભલે પ્રતિકૂળતા આપણા જીવનમાં આવી રહી છે, પણ એ પ્રતિકૂળતાને પણ સહર્ષ આપણે સ્વીકાર કરીએ. કોઈ વિરોધ નહીં, કોઈના પર આંગળી ચીંધવાની જ નહીં. જ્યાં સુધી આપણે અન્યને આપણા દુઃખનું કારણ ગણતા રહીશું ને ત્યાં સુધી જીવનમાં શાંતિનો અનુભવ નહીં થાય. આપણે હંમેશા એવું જ વિચાર, માતાજી આને કારણે જ દુઃખી. એટલે હું વારંવાર કહું, આ પતિ પત્ની હોય ને બંનેને એક જ પ્રકારની ફરિયાદ હોય. પતિ હંમેશા એમ જ વિચારે, બસ મારી પત્નીમાં એક આટલું બદલાઈ જાય ને માતાજી તો અમારે શાંતિ. અને પત્ની એવું જ વિચારશે, માતાજી અમારે એને એક જ મગજમારી, આ એક મગજમારી છોડી દે ને તો અમારે શાંતિ જાય. આ બંને એકબીજાને શું વિચારે, પેલો બદલાય તો હું સુખી કે પેલી બદલાય તો હું સુખી. જો બીજાને બદલવાની ઈચ્છા થવી એનો શું થયો, આપણે એને જેવો છે એવો સ્વીકારતા નથી. જો અસ્વીકાર. આપણા જીવનમાં જે પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિ આપણે સ્વીકારી શકતા નથી. અને અર્જુન ભગવાને કહી રહ્યું છે જે ભગવાન તમારી જે કીર્તિ છે, તમારો જે યશ છે, તમારો મહિમા છે, તમે જે પ્રવૃત્તિઓ જે સર્વ કરી રહ્યા છો એ બધું કેવું છે? યોગ્ય છે. સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા. એટલું જ નહીં, જગત પ્રહૃષ્યતિ અનુરજ્યતે ચ. આ જગત હર્ષિત થઈ રહ્યું છે. આ જગતમાં જે પણ કઈ પ્રસંગો બની રહ્યા છે એ સર્વ પ્રસંગો કેવા છે? જગત પ્રહૃષ્યતિ પ્રહર્ષમુપૈતિ સ્થાને. આ જગતમાં જે આનંદ ને અનુભૂતિ છે એ પણ યોગ્ય છે. અથવા અનુરજ્યતે. જે પણ પ્રકારથી દુઃખ આપણને દેખાઈ રહ્યું છે, પ્રતિકૂળતા દેખાઈ રહી છે, એ પણ શું છે? યોગ્ય જ છે. ચપ્પુ હોય ને, ચપ્પુને ધારદાર કરવું હોય તો શું કરવું પડે? પેલા રેતીના પથ્થર પર ઘસવું પડે. જ્યાં સુધી આ ધાતુની પટ્ટી રેતીના પથ્થર પર ઘસાય નહીં ત્યાં સુધી એ ધારદાર ચપ્પુ બને નહીં. એમ જીવનમાં જે પ્રતિકૂળતા છે એ આપણી બુદ્ધિને શાને બનાવવા માટે, આપણી બુદ્ધિને ખૂબ જ તીક્ષ્ણ, બુદ્ધિને તેજસ્વી બનાવવા માટે સરાણીઓ આગળ.
હવે તો આપણે શબ્દો ચાલી ગયા ગુજરાતી ભાષામાં. સરાણીઓ સાયકલ પર આવે છે, પછી આપણે ચપ્પુ આપીએ, ચપ્પુ શું કરી આપે? ધારદાર કરી આપે. પણ એને બદલે ધારો કે આપણે કરવા બેસીએ તો ઉઠું થઈ જાય, હોય ને એટલું જ નહીં રહે. કેમ? કારણ કે જયારે પથ્થર ગોળ ફરી રહ્યો હોય તો અમુક ખૂણાએ જ આપણે ચપ્પુ પકડવાનું હોય. ત્યાં સમજ. જો વધારે પડતો એ ખૂણો થઈ જાય તો પેલું ઉઠું થઈ જાય. સમજ. એટલે અમુક ખૂણાએ એને આપણે પકડીએ તો શું થાય? એ ચપ્પુની ધાર બને. એમ આપણા જીવનમાં પ્રતિકૂળતા આવે, પણ આપણી બુદ્ધિનો ખૂણો જો બરાબર નહીં હોય તો બુદ્ધિ શું થવાની? પેલી ધારદાર બનવાને બદલે શું થઈ જાય? પેલી ગુઠ્ઠી થઈ જાય. જો આપણી ભાવના યોગ્ય નથી તો એ અયોગ્ય ભાવનાને કારણે આપણી બુદ્ધિ તેજસ્વી બનવી જોઈએ, એને બદલે શું થાય? ગુઠ્ઠી થઈ જાય. આ બધાની હાલત આવી જ છે. આ સમય એટલો પ્રતિકૂળતાથી અભિભૂત થઈ જાય પેલો વિચાર કરતો જ બંધ થઈ જાય. અને એટલે અર્જુન કહી રહ્યું છે કે જે હર્ષ છે આ જગતમાં પ્રહૃષ્યતિ અનુરજ્યતે છે. ભગવાન, આ તમારી કીર્તિ જે છે, તમારું જે મહિમા છે, તમારો યશ જે છે એ યોગ્ય છે. એટલું જ નહીં, આ જગતમાં જે હર્ષ આનંદ છે એ પણ યોગ્ય છે. અનુરજ્યતે છે એ પણ યોગ્ય જ છે. એટલે શંકરાચાર્ય તો સરસ છે. અથવા વિષય વિશેષણમ સ્થાનેથી યુક્ત હર્ષાદિ વિષય ભગવાન. સ્થાને યોગ્ય, સ્થાને એટલે શું છે? યુક્ત યોગ્ય. શું? હર્ષાદિ વિષય ભગવાન. આપણા જીવનમાં જે હર્ષ થઈ રહ્યો છે, જે હર્ષ જે છે, વિષાદ જે છે, આ બધી વસ્તુ શું છે? યોગ્ય છે. ત્યાં નાના બાળકો હોય, 8 મહિનાના, 1 વર્ષના, 1.5 વર્ષના બાળકો હોય નાના, એ ઘણી વાર પેલા મહેમાનો આવે તો તેને ખૂબ હસાવે. જયારે એને બહુ હસાવવામાં આવે ત્યારે આપણે શું કરીએ? આટલું બધું નહીં હસાવ. બહુ હસતું હોય બાળકને તો આપણે એને રડાવીએ, ખરેખર રડાવે. જો આ તમે પહેલાના જમાનામાં તો કરતા. કેમ? એટલે બહુ હર્ષ કરવો પણ આપણા માટે શું છે? યોગ્ય. એ જ રીતે ખૂબ દુઃખી થવું પણ શું છે? યોગ્ય નથી. જો આ અને એટલે શું કહે છે? આપણા જીવનમાં જે પ્રસંગ બની રહ્યા છે એ પ્રસંગને આપણે સ્વીકારીએ. અતિ હર્ષ પણ નહીં હોવો જોઈએ અને અતિ દુઃખ પણ નહીં હોવું. આપણે સંસ્કૃતમાં કહીએ અતિ સર્વત્ર વર્જયે. શ્લોક તો આ છેલ્લો પાદ છે. અતિ દાનાત હતઃ બલિ. આ બહુ દાન કરવા ગયો ને તો બલિ શું થઈ ગયો? પાતાળ લોકમાં પહોંચી ગયો. અતિ માનાત હતઃ દુર્યોધન. બહુ અભિમાન અહંકાર દુર્યોધન કરતો હતો તો શું થયું? હણાઈ ગયો. અતિ કામાત હતઃ રાવણ. રાવણના મનમાં જે કામના આવીને બેસી ગઈ હતી એ કામનાએ જેનો શું કર્યો? નાશ કર્યો. દુર્યોધનના અહંકારે એને નાશ કર્યો, રાવણના કામે એનો નાશ કર્યો અને બલિના દાને એને શું કર્યું? નાશ. અને એટલા માટે શું કર્યું? અતિ સર્વત્ર વર્જયે. કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ જીવનમાં નહીં હોવી. જ્યાં અતિશયોક્તિ આવે ને એટલે માણસ પડી ગયો. અને એટલે શંકરાચાર્ય કહે છે યુક્ત હર્ષાદિ વિષય ભગવાન. આ ભગવાન જ હર્ષ વિષાદના વિષય છે. એ પણ યોગ્ય જ છે. આપણા જીવનમાં જે હર્ષ આવી રહ્યો છે એ પણ આપનાર ભગવાન જ છે. આપણા જીવનમાં જે દુઃખ આવી રહ્યું છે એ પણ શું છે? ભગવાન જ. એને જે કરી રહ્યો છે કેવું છે? યોગ્ય છે. અતઃ ઈશ્વર સર્વાત્મા. અને એટલા માટે એક ઈશ્વર જે સર્વનો આત્મા છે, સર્વભૂત સુહૃદ, એ સર્વભૂતોનો મિત્ર છે, કલ્યાણ કરનારો. સુહૃદ નો શું થાય?
મુશ્કેલીમાં કોઈક આપણા જીવનમાં કોઈક પ્રતિકૂળતા આવે અને આવીને જે મદદ કરે ને એને સુહૃદ કહેવામાં આવે. આપણું કલ્યાણ કરનારો છે, આપણને મદદ કરનારો આ ઈશ્વર છે. ઈશ્વર પ્રત્યે આપણા મનમાં કોઈ વિરોધ નહીં હોય. ઈશ્વર સર્વાત્મા સર્વભૂત સુહૃત. ઈશ્વર સર્વનો આત્મા છે, ઈશ્વર સર્વનું કલ્યાણ કરનાર. એટલે આપણે ગુજરાતીમાં એટલે કહીએ ભગવાન જે કરે ને બરાબર જ છે. ગુજરાતીમાં વાક્ય છે ભગવાન જે કર્યું છે ને બરાબર જ છે. એ જ વસ્તુ અર્જુને ભગવાને કહી રહ્યો છે સ્થાને ઋષિકેશ યોગ્ય છે, કોઈ વિરોધ નહીં. આમ અર્જુન ભગવાને કહી રહ્યો છે. આગળ આપણે કાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य